જીવવા માટે ભોજન છે, ભોજન માટે જીવવાનું નથી. મેં જે તમને ભોજનની રીત શીખવાડી છે એ રીતને તમે અપનાવીને તમે તમારા ઘરના પરિવારના લોકોને સ્વસ્થ રાખી શકો છો. ભોજન જ એવું છે કે જે આપણા શરીરને ટકાવી શકે છે, સંભાળી શકે છે અને આપણું 100 વર્ષનું આયુષ્ય પૂરેપૂરું આરોગ્ય નિરામય રાખી શકે છે. પણ આપણી જ કંઈક બેદરકારીને કારણે આપણે આપણા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતા હોઈએ છીએ. આપણે રસોઈની પણ વાતો જાણી, રસોડાની વાતો જાણી, ઔષધિની વાતો અને ઋતુ પ્રમાણેની વાતો, આમ ઘણા બધા વિડીયો મારા તમે લોકો જોઈ રહ્યા છો. પણ ખરેખર સાચી જમવાની રીત કઈ છે અને કેવું ભોજન, જેમાં એ પણ આપણે જાણી લીધું. પણ હવે ભોજનની રીત આપણે જોવાની છે. ઘરની અંદર જ્યારે પ્રવેશ કરે ત્યારે સૌથી પહેલાં એમને એના હાથ પગ સ્વચ્છ રીતે ધોઈ નાખવા જોઈએ. મોઢામાં કુગળા કરી અને પોતાના કપાળ ઉપર પાણી છાંટી શરીરને પાણીનો સ્વચ્છ સ્પર્શ કરાવીને પોતે પોતાના મનને શાંત કરી લેવું જોઈએ. સ્વચ્છ આસન ઉપર બેસીને વ્યક્તિએ ભોજન લેવું જોઈએ અને ભોજન હંમેશા શાંત ચિત્તે લેવાનું હોય છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જેવું ખાય અન્ન તેવું થાય મન. આવી ઘણી બધી કહેવતો આપણે સાંભળી રહ્યા છીએ. તો ખાસ કરીને જ્યારે પણ આપણે જમતા હોઈએ છીએ ત્યારે આપણે આનંદમાં હોવા જોઈએ, ઉલ્લાસમાં હોવા જોઈએ, પ્રસન્ન હોવા જોઈએ, શાંત ચિત્તે હોવા જોઈએ અને એના કારણે જ આપણું ભોજન આપણને રુચિકર લાગે છે. અને ઘણી વખત એવું થાય છે કે આપણે જમતી વખતે આપણો કોળિયો છે એ મોઢા સુધી આવી જાય અને કોઈનો ફોન આવે અને આપણને ગુસ્સો આવી જાય, વાત કરતાં કરતાં ગુસ્સો આવી જાય, તો અહીંયા સુધી પહોંચેલો કોળિયો પણ થાળીમાં મૂકી દેવો જોઈએ અને એને નમસ્કાર કરી અને ઊભું થઈ જવું જોઈએ. કેમ કે ગુસ્સાથી આપણે જે ભોજન લઈએ છીએ એની અસર આપણી 12 દિવસ સુધી રહી છે, આવું મેં સાંભળ્યું છે. કારણ વગરનું ભૂખ્યું પણ ન રહેવું જોઈએ. જ્યારે જ્યારે આપણા શરીરને ભૂખ લાગે અને આપણું શરીર આપણને અનાજ માંગે, ભોજન માંગે, ત્યારે આપણે એ સમયે ભોજન આપણે આપણા શરીરને આપવું જોઈએ. કેમ કે ભૂખ્યા રહેવાથી પણ વજન વધે છે, ભૂખ્યા રહેવાથી પણ ઘણી બધી તકલીફો આવે છે. હંમેશા ગળો, ખાટો, ખારો, તીખો, તુરો ને કડવો, આ માત્રામાં, આ સ્ટેપમાં આપણે ભોજન લેવું જોઈએ. મધુર રસ હંમેશા શરૂઆતથી લેવો જોઈએ, શરૂઆતમાં લેવો જોઈએ અને જેટલો પચાવી શકે એટલો લેવો જોઈએ. અને તુરા રસથી ભોજનની અંત કરવાનો હોય છે. શરૂઆતનું ભોજન આપણું જે ભારે ભોજન હોય છે, જે અનાજ હોય છે, એ લેવું જોઈએ અને ત્યાર પછી દાળ ભાત જે એનાથી હળવું છે એ લેવું જોઈએ અને ત્યાર પછી પચાવનાર એટલે કે છાશ અથવા તો દહીં આપણે લઈએ છીએ છેલ્લે લેવું જોઈએ. આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ માત્રામાં આપણું ભોજન જવું જોઈએ. આવશ્યકતાથી વધારે જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે આપણા પેટની અંદર ઘણી બધી તકલીફો એટલે કે ગેસ થવો, કબજિયાત થવો, શૂળ ઉત્પન્ન થવી અને પેટનો દુખાવો આવવો, આફરો ચડવો, અરુચિ થવી, આવી ઘણી બધી તકલીફો આપણા શરીરમાં આવતી હોય છે. તો આ જમતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભૂખ લાગે ત્યારે જમવાનું, સમય થાય ત્યારે નહીં અને જેટલી ભૂખ છે એના કરતાં ઓછો ખોરાક આપણે જમવો જોઈએ. આપણું ભોજન ઓજરીમાં જમા થાય છે તો સૌથી પહેલાં તો ઓજરીને આપણે 4 ભાગમાં વહેંચી લેવી જોઈએ કે 2 ભાગ ભોજન અને 1 ભાગ આપણે જે લિક્વિડ લઈએ છીએ, છાશ, દહીં, દૂધ જે પણ લેતા હોય, અને 1 ભાગ ખાલી રાખવો જોઈએ, જેને અવકાશ આપવો જોઈએ કે જ્યારે આપણો ખોરાક વલોવાય છે ત્યારે એને થોડીક સ્પેસ મળે અને તો એ સારી રીતે આપણો ખોરાક વલોવાય છે. એટલા માટે થોડુંક ભૂખ્યું રહેવું. ભોજન કર્યા પછી લગભગ 2 કલાક સુધી આપણે આપણા મનને સ્થિર કરી અને બેસવું જોઈએ. તાપવું ન જોઈએ, શેકવું ન જોઈએ, તરવું ન જોઈએ, વાહનની અંદર અવર જવર ન કરવી જોઈએ, મૈથુન ન કરવું જોઈએ, ગાવું ન જોઈએ, અધ્યયન ન કરવું જોઈએ. મતલબમાં કે જ્યારે આપણે બપોરે ભોજન લેતા હોઈએ છીએ ત્યારે આપણને વામકુક્ષી અવસ્થામાં ડાબા પડખે 20 મિનિટનો આરામ કરવો જોઈએ. જમ્યા પછી વજ્રાસનમાં બેસીને ખોરાકને પચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સવારનું ભોજન આપણે જ્યારે સૂર્યપ્રકાશની હાજરી થયા પછી 2 કલાક પછી લેવું, અને સૂર્યની હાજરી હોય ત્યાં સુધીમાં સાંજે પણ આપણો દિવસ આથમે એ પહેલા 1 કલાક સુધીમાં આપણે આ ભોજન લઈ લેવું જોઈએ. સૂર્યપ્રકાશની હાજરીમાં જ આપણું ભોજન પચતું હોય છે. સંધ્યાકાળે ભોજન ન લેવું, મોડી રાત્રે ભોજન ન લેવું, વિવિધતાપૂર્ણ વધારે પડતા શાકભાજી નાખેલું ભોજન સાંજે ન લેવું, બીજાના હકનું ભોજન આપણા શરીરમાં ન જવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજાના હકનું ભોજન જ્યારે આપણા શરીરમાં જાય છે ત્યારે પણ આપણું શરીર રોગને નોતરે છે. જે અપચો ઊભો કરે અથવા તો મોડા પચે અથવા તો પચવામાં વાર લાગે એવા ભોજન ન લેવા જોઈએ. આપણે જ્યારે ફળો ખાઈએ છીએ તો ફળો અથવા ફળોના રસને પચતા 1 થી 1.5 કલાક લાગે છે. કોઈ પણ પ્રકારની દાળ, ધારો કે સૌથી વધારે અડદ અને તુવેરની દાળને પચવામાં 8 કલાક લાગે છે. એવી રીતના સૌથી અઘરી પચવામાં કોઈ વસ્તુ હોય તો તે છે ચા, જેને 20 થી 21 કલાક લાગે છે. તો આવી રીતના આપણને ખબર હોવી જોઈએ ને, એટલા માટે જે લોકો વારંવાર ચા પીતા હોય છે એમને જમવાની જરૂર નથી પડતી. ભોજન હંમેશા આપણા જ ઘરનું, આપણા જ ઘરની સ્ત્રીએ બનાવેલું ખાવું જોઈએ, અને આપણી માં, આપણી બેન, આપણી દીકરી પીરસે એ ભોજન ખાવું જોઈએ. ઘણી બધી વખત જ્યારે આપણે ભોજન કરતા હોઈએ છીએ ત્યારે અયોગ્ય લોકોની નજર પડે, અયોગ્ય જગ્યાએ જ્યારે આપણે ભોજન લેતા હોઈએ તો અમુક એવા પશુઓની પણ નજર પડે કે જેના કારણે આપણું જે ભોજન છે એમાં વિકૃતિ આવે છે. ત્યારે આપણે હોટલમાં જમવા જઈએ છીએ તો હોટલની અંદર આપણે જ્યારે પગ મૂકીએ ત્યારે ત્યાંના જે હોટલના માલિક હોય છે એ વિચારે છે કે મારા માટે ગ્રાહક આવ્યો અને આ મને પૈસા આપીને જશે, અને જે વેઇટર હોય છે એ હંમેશા એની ડ્યુટી કરે છે. એની અંદર ભાવ નથી હોતો કે હું જેમને પીરસું છું એ મારો ભાઈ છે કે મારું કોઈ અંગત વ્યક્તિ છે. તો હંમેશા, અને એ ભોજન, હોટલનું ભોજન બનતું હોય છે ત્યાં ઘણા બધા લોકો ઊભા જોતા હોય છે. તો દરેક લોકોની દ્રષ્ટિ એના પર પડે છે, એ દરેક વ્યક્તિના વિચારોની અસર એના પર પડે છે. અને એટલા માટે ભોજન જમતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈની અયોગ્ય લોકોની નજર ના પડે, અયોગ્ય લોકોએ બનાવ્યું ના હોય અને અયોગ્ય લોકોએ પીરસ્યું ના હોય એવું ભોજન આપણે લેવું જરૂરી છે. તમારા સ્નેહીજનો છે, જે તમારા નિયર ડિયર છે, એવા બધા જ લોકો સુધી આ વિચારો પહોંચાડજો, જેના કારણે આપણી ભોજનમાં ભૂલ ન થાય, તો આપણું સ્વાસ્થ્ય ન બગડે અને આપણે સ્વસ્થ રહી શકીએ. ધન્યવાદ.